નમસ્કાર શિક્ષક મિત્રો, આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2 ગણિત પ્રથમ સત્રનો એકમ 5 લીટીઓ સાથે રમત તે એકમનો આપણે પરિચય કરશું। આ એકમની અંદર વિદ્યાર્થીઓને આપણે શું શીખવવાનું છે તે એકમના અંતે પ્રગતિની નોંધની અંદર જે મુદ્દા આપેલા છે તે મુદ્દા વાંચી લઈશું તો આપણને ધ્યાનમાં આવી જશે। કસરત કરીએ વ્યક્તિગત કાર્ય પહેલી પ્રવૃત્તિ છે। અહીં આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, તેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ કસરત કરે છે। ચિત્રમાં કસરતના જે દાવમાં આડી લીટી રચાતી હોય ત્યાં ગોળ કરો। અહીં આપણે કસરતના દાવ જોઈશું અને એની અંદર જ્યાં આડી લીટી બનતી હોય ત્યાં આપણે ગોળ કરીશું। તો અહીં એક આડી લીટી બને છે તો અહીં આપણે ગોળ કરીશું, અહીં પણ એક આડી લીટી બને છે તો અહીં આપણે ગોળ કરીશું। બીજા નંબરની સૂચના છે, ચિત્રમાં કસરતના જે દાવમાં ઊભી લીટી જોવા મળતી હોય તેના પર ખરાની નિશાની કરવાની છે। તો ઊભી લીટી રચાતી હોય ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે। તો અહીં આ ઊભી લીટી છે, અહીં પણ વિદ્યાર્થી ઊભું છે તો ઊભી લીટી રચાય છે, તો આ બંને ચિત્રની અંદર આપણે ખરાની નિશાની કરીશું। ત્રીજા નંબરની સૂચના છે, ચિત્રમાં કસરતના જે દાવમાં ત્રાસી લીટી જોવા મળતી હોય ત્યાં ચોકડીની નિશાની કરો। ત્રાસી લીટી બનતી હોય તો અહીં આપણને ત્રાસી લાઈન જોવા મળે છે, અહીં પણ ત્રાસી લાઈન જોવા મળે છે। ચોથા નંબરની સૂચના છે, ચિત્રમાં કસરતના જે દાવમાં વાંકી લીટી જોવા મળતી હોય ત્યાં લંબચોરસની નિશાની કરો। વક્ર લીટી એટલે કે વાંકી લીટી જોવા મળતી હોય તો અહીં વિદ્યાર્થી ભુજંગાસન કરે છે તો વાંકી લીટી બને છે, તો અહીં લંબચોરસ કરીશું। અહીં પણ વાંકી લીટી બને છે તો અહીં લંબચોરસ દોરીશું અને અહીં પણ લંબચોરસ દોરીશું। તો આ મુજબની પ્રવૃત્તિ છે। કસરતના આવા બીજા દાવ કરો અને તેમાં જુદી જુદી કઈ લીટીઓ રચાય તેની ચર્ચા કરો। ફૂટર પેજની અંદર 82 લખવાના છે તો આ બધી જ જગ્યાની અંદર આપણે 82 લખી દઈશું। આગળના પેજ ઉપર સમૂહ કાર્ય છે। ચિત્રના આધારે નીચેની પ્રવૃત્તિ કરો। દોરીનો ટુકડો પકડો। અહીં દોરીનો ટુકડો પકડ્યો છે, શું તે સીધો છે? હા, તો આ દોરીનો ટુકડો સીધો છે। દોરીનો ટુકડો પકડો, શું હવે દોરો સીધો છે? તો ના, અહીં દોરો વાંકો થાય છે એટલે કે ઢીલો છોડ્યો છે એટલે વાંકો બનશે। ખોટો શબ્દ ચેકી નાખો। આ લીટી ઊભી અથવા ત્રાંસી છે તો આ લીટીને કેવી કહેશું? તો ત્રાંસી કહેશું, તો ઊભી શબ્દ ચેકી નાખીશું। આ લીટી ઊભી અથવા તો આડી છે તો આ લીટી ઊભી બને છે તો આડી શબ્દ આપણે ચેકી નાખીશું। લીટી દોરો વ્યક્તિગત કાર્ય છે। નીચે આપેલા ચિત્રમાં ઊભી, આડી, ત્રાંસી, વાંકી એટલે કે વક્ર લીટીઓ જે ટપકા દ્વારા દર્શાવેલી છે તે ટપકા જોડો। તે લીટીને જુદા જુદા રંગથી દોરો। તો અહીં આપણે જોઈ શકીશું ટપકાથી ઊભી લીટી આપેલી છે, અહીં પણ ઊભી આપેલી છે, અહીં આડી આપેલી છે, તો રંગની મદદથી આપણે ટપકા જોડીને દોરવાનો છે। જુદા જુદા રંગથી દોરી શકીએ તો અહીં આપણે પહેલા છીંકણી રંગ લઈ અને આ ઊભી લીટી આપણે દોરીશું તો આ રીતે બનશે। ત્યારબાદ આપણે જાંબલી રંગ લઈશું, આ પણ ઊભી લીટી છે તો દોરીશું। અહીં આપણે જોઈ શકીશું કે વાંકી લીટી એટલે કે વક્ર લીટી છે તો એ લીલા રંગથી આપણે દોરીશું। અહીં આડી લીટી છે તો એ આપણે વાદળી રંગથી દોરીશું। અહીં વક્ર લીટી આપેલી છે જેને આપણે કેસરી રંગથી દોરીશું। અહીં ત્રાસી લીટી છે જેને આપણે ઘાટો વાદળી એ રંગથી આપણે દોરીશું। ફૂટર પેજની અંદર 83 લખેલા છે તો બધી જ જગ્યાની અંદર આપણે 83 લખી દઈશું। આગળના પેજ પર વ્યક્તિગત કાર્ય આપેલું છે, ચાલો કરીએ। નીચે આપેલ આકારોમાં આડી લીટીઓ લાલ રંગથી દોરો, ત્રાસી લીટીઓ વાદળી રંગથી દોરો, ઊભી લીટીઓ લીલા રંગથી દોરો અને વાંકી લીટીઓ કથ્થાઈ રંગથી દોરો। તો તે પ્રવૃત્તિ કરવાની છે, આપણે કરીએ। પહેલી સૂચના છે, આડી લીટીઓ લાલ રંગથી કરો। જેટલી પણ આડી લીટી દેખાશે તેને આપણે લાલ રંગથી કરી દઈશું। આ ધ્વજની અંદર જે 4 લાઈનો છે તે આડી છે તો તેને લાલ રંગથી કરીશું। હોડીની અંદર પણ આપણને 2 લીટી જે છે તે આડી જોવા મળે છે તો લાલ રંગથી કરીશું। પતંગની અંદર આપણને એક જ આડી લીટી જોવા મળશે નીચેની, તેને આપણે લાલ રંગથી કરીશું। ઘરની અંદર આપણે જોઈશું તો આ એક આડી લાઈન છે, આ એક આડી લાઈન છે અને આ એક આડી લાઈન છે। ત્રાસી લીટીઓ વાદળી રંગથી કરો। જેટલી પણ ત્રાસી લીટીઓ હશે એને આપણે વાદળી રંગથી કરીશું। તો હોડીની અંદર આ લાઈન ત્રાસી છે, આ બંને લાઈનો પણ ત્રાસી છે। અહીં આપણે જોઈ શકશું પતંગની અંદર તો આ આખી ત્રાસી લાઈન છે, આ પણ ત્રાસી છે, આ પણ ત્રાસી છે, આ પણ ત્રાસી છે। ઘરની અંદર જે છત આપેલી છે એ બંને લીટીઓ પણ ત્રાસી છે।
આગળની સૂચના છે ઊભી લીટીઓ લીલા રંગથી દોરો. જેટલી પણ ઊભી લીટી હશે તેને આપણે લીલા રંગથી દોરીશું. તો હોડીની અંદર આ એક ઊભી લાઈન છે, ધ્વજની અંદર ઊભી લાઈન છે, પતંગની અંદર પણ આ ઊભી લાઈન છે, ઘરની અંદર પણ આ 4 લાઈનો ઊભી છે. વાંકી એટલે કે વક્ર લીટીઓ કથ્થાઈ રંગથી દોરો. જેટલી પણ વાંકી વક્ર લીટીઓ છે તેને કથ્થાઈ રંગથી દોરીશું. આ વર્તુળાકાર છે એ પણ વક્ર લાઈન જ ગણીશું, તો એને કથ્થાઈ રંગથી દોરીશું. પતંગની અંદર આ લીટી પણ વક્ર છે તો એને કથ્થાઈ રંગથી દોરીશું. શિક્ષક માટે સૂચના છે નીચેનું ક્રિયાગીત ગવડાવો. અહીં જે ગીત આપેલું છે તે મુજબનું ક્રિયાગીત ગવડાવવાનું છે. દિવાસળીની મદદથી આકાર બનાવો. જૂથ કાર્ય છે. દિવાસળી વડે જુદા જુદા મૂળાક્ષરો કે આકાર બનાવો. તમે બનાવેલા આકાર મૂળાક્ષરમાં કયા કયા પ્રકારની લીટીઓ ઉપયોગ થયો છે તે કહો. દાખલા તરીકે દિવાસળીની સળીની મદદથી એ બનાવ્યો છે, તો અહીં આ બંને ત્રોસી સળીઓ છે અને એક આડી સળી છે. અહીં એફ છે તો 2 આડી સળી છે અને એક ઊભી સળી છે. ડબલ્યુ આકારમાં 4 સળી ત્રાંસી છે. એક્સ આકારની અંદર પણ 2 સળી વપરાય છે જે ત્રાંસી છે. ઝેડની અંદર 2 સળી આડી છે, 1 સળી ત્રાંસી છે. ઉપરની પ્રવૃત્તિને આધારે પ્રશ્નોના જવાબ આપો. એમાં કેટલી આડી અને કેટલી ત્રોસી લીટીઓ છે? તો અહીં કેટલી આડી, તો આડી લીટી કેટલી છે? તો 1 લીટી આડી છે. અને ત્રોસી લીટીઓ કેટલી છે? તો 2 ત્રાંસી લીટીઓ છે. કયા કયા મૂળાક્ષરમાં બધી લીટીઓ ત્રાંસી છે? ડબલ્યુ અને એક્સમાં બધી જ લીટીઓ ત્રાંસી છે. ત્રીજો પ્રશ્ન છે ડબલ્યુ મૂળાક્ષરમાં કેટલી દિવાસળી વપરાય છે? તો 1, 2, 3 અને 4. તો 4 દિવાસળી વપરાય છે. એક્સમાં કેટલી દિવાસળી વપરાય છે? તે ત્રાંસી છે કે આડી? તો એક્સમાં 2 દિવાસળી વપરાય છે અને બંને દિવાસળી જે છે એ ત્રાંસી છે. ઝેડમાં કેટલી આડી અને કેટલી ત્રાંસી લીટીઓ છે? તો 2 લીટીઓ આડી છે અને 1 જે છે એ 1 ત્રાંસી છે. નીચેના આકાર દિવાસળીની મદદથી બનાવો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં દિવાસળીની મદદથી એક મનુષ્ય આકૃતિ જેવો આકાર બનાવ્યો છે. 1 નંબરની સૂચના છે આકારમાં કુલ ખાલી જગ્યા દિવાસળી વપરાય છે. આ આકારની જ વાત છે. આકારમાં કુલ ખાલી જગ્યા દિવાસળી વપરાય છે. તો કુલ દિવાસળી કેટલી વપરાય છે? તો ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. તો 11 દિવાસળી વપરાય છે. 2 નંબરની સૂચના આકારમાં આડી લીટીઓ ખાલી જગ્યા છે. આડી લીટીઓ કેટલી છે? તો 1, 2, 3, 4 અને 5 આડી લીટીઓ છે. તો 5 આડી લીટીઓ છે. આકારમાં ઊભી લીટીઓ ખાલી જગ્યા છે. ઊભી લીટીઓ કેટલી છે? તો 1, 2, 3 અને 4 ઊભી લીટીઓ છે. આકારમાં ત્રાંસી લીટીઓ કેટલી છે? તો 1 અને 2 ત્રાંસી લીટીઓ છે. નીચેના આકાર દિવાસળીની મદદથી બનાવો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં પણ એક આકાર આપેલો છે, તેના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલા નંબરની સૂચના છે આકારમાં કુલ ખાલી જગ્યા દિવાસળી વપરાય છે. આમાં દિવાસળી કેટલી વપરાય છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 દિવાસળી વપરાય છે. 2 નંબરની સૂચના છે આકારમાં આડી લીટીઓ ખાલી જગ્યા છે. આમ જોવા જઈએ તો આડી લીટી, આ આખી આડી લીટી પણ આપણે ગણી શકીએ, પણ અહીં આપણે જેટલી દિવાસળીઓ મૂકી છે તેટલી આપણે ગણીએ તો આડી લીટીઓ કેટલી બનશે? તો 1, 2, 3 અને 4 આડી લીટી બનશે. જો આખી સળંગ લીટી આપણે જો ગણીએ તો આમ 2 લીટી ગણાય, પણ અત્યારે આપણે દિવાસળીની મદદથી કર્યું છે એટલે દિવાસળી ગણીને આપણે એનો જવાબ લખીશું. 3જા નંબરની સૂચના છે આકારમાં ઊભી લીટીઓ ખાલી જગ્યા છે. ઊભી લીટીઓ કેટલી છે? તો 1 અને 2 આ ઊભી લીટીઓ છે. આકારમાં ત્રાંસી લીટીઓ ખાલી જગ્યા છે. ત્રાંસી લીટીઓ કેટલી છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ત્રાંસી લીટીઓ છે. આગળની જોડી કાર્ય પ્રવૃત્તિ આપેલી છે ચાલો ટપકા સાથે રમીએ. તો અહીં આપણે આડી, ઊભી, ત્રાંસી લીટીનો ઉપયોગ કરી અને વિવિધ આકાર બનાવવાના છે. આપણો વિડીયો લાંબો ના થઈ જાય, સમય વધુ ના જાય, વિદ્યાર્થીઓ જે દોરેલા છે તે જ આપણે બતાવવા પ્રયત્ન કર્યો છે. તો અહીં તે લીટીઓનો ઉપયોગ કરી અને કાર જેવું એક ચિત્ર બનાવેલું છે. અહીં એક ઘરનું ચિત્ર બનાવેલું છે. અહીં પતંગિયાનું એક ચિત્ર બનાવવા પ્રયત્ન કર્યો છે. હોડીનું ચિત્ર બનાવ્યું છે. ફૂલનું ચિત્ર બનાવ્યું છે. તો અહીં જે વાડ હોય તો એ વાડનું ચિત્ર બનાવ્યું છે.
તો આ પ્રમાણેના આકારો આપણે દોરવાના છે. નીચે જે ટપકા આપેલા છે તેમાં પણ આ જ પ્રવૃત્તિ કરવાની છે. આડી ઊભી ત્રાસી લીટીઓ વડે વિવિધ આકારો દોરવાના છે. તો અહીં આકાર આપેલો છે, તો અહીં ભૌમિતિક આકારો દોરવા પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે અહીં લંબઘન આકાર દોરવા પ્રયત્ન કર્યો છે, તો અહીં સમઘન છે, અહીં પિરામિડ છે. તો વિવિધ આકારો જે છે તે અહીં આપણે આ 3 ઊભી, ત્રાસી અને આડી લીટીનો ઉપયોગ કરી અને વિવિધ આકારો દોરેલા છે. બ નંબરની પ્રવૃત્તિ છે જુદી જુદી આકૃતિઓ દોરી તેમાં રંગ પૂરો, જેમ કે વાદળો, મેઘધનુષ્ય, ફૂલ વગેરે. તો અહીં ટપકા જોડી જુદા જુદા આકારો દોરવાના છે. વાદળ હોય, મેઘધનુષ્ય હોય, ફૂલ હોય અને તેમાં રંગકામ કરવાનું છે. તો અહીં આપણે ચિત્રો દોરેલા છે, તેમાં આપણે રંગકામ કરીશું. અહીં બંને ચિત્રની અંદર વિદ્યાર્થી પોતાના ગમતા રંગ પૂરશે. ફૂટર પેજની અંદર 88 આપણે લખી દઈશું. ક નંબરની સૂચના છે ટપકા જોડી આકારો, મૂળાક્ષરો, અંકોના ચિત્ર બનાવી તેમાં રંગ પૂરો. આકારો એટલે કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરે આકારો બનાવી શકાય. મૂળાક્ષરો અંગ્રેજી મૂળાક્ષર પણ હોઈ શકે, ABCD. અને અંકો એટલે કે 1 2 3 4 વગેરે આપણે બનાવવાના છે ટપકા જોડીને. તો અહીં આપણે ચોરસ બનાવવા પ્રયત્ન કર્યો છે. અહીં 0 અથવા O આ પણ આપણે બનાવવા પ્રયત્ન કર્યો છે. અહીં જે છે એ 8 પણ કરી શકીએ અંકની અંદર, કાં તો મૂળાક્ષર તરીકે બી પણ કહી શકીએ. અહીં ઈ મૂળાક્ષર લખેલો છે, અહીં C લખ્યો છે, અહીં S પણ કહી શકીએ અને 5 પણ કહી શકીએ. અહીં ત્રિકોણ દોરેલો છે, અહીં D લખેલો છે, અહીં G લખેલો છે, અહીં P લખેલો છે, અહીં 4 આ જે અંક લખેલો છે, અહીં ગુજરાતી મૂળાક્ષર મ લખેલો છે, T લખેલો છે, 2 છે, 3 છે, F છે, H. 1 નંબરનું ચિત્ર કાં તો I પણ કહી શકીએ. અહીં 7 અંક લખેલો છે. અહીં આપણે ગુજરાતી મૂળાક્ષર એટલે કે ગ લખેલો છે. તો આવા આ ટપકા જોડી અને આવા આકારો, મૂળાક્ષરો, અંકો લખી અને તેમાં રંગ પૂરવાનો છે. એટલે કે રંગ પૂરવાની પ્રવૃત્તિ કરવાની છે. તો રંગ કેવી રીતે પૂરીશું? દાખલા તરીકે અહીં ચોરસ આપેલો છે, તો એની અંદર આપણે રંગ પૂરી અને ચોરસ દોરી શકીશું. આ જ મુજબ આપણે જોશું કે અહીં આપણે ત્રિકોણ આપેલો છે, તો ત્રિકોણની અંદર પણ આ રીતે આપણે ત્રાસી અને આડી લીટી દોરી અને રંગ પૂરીશું. તો આ રીતે આ તમામ આકારો, મૂળાક્ષરો અને અંકોની અંદર આપણે રંગ પૂરીશું. ફૂટર પેજની અંદર 89 લખેલા છે, તો આપણે લખી દેશું. આગળની પ્રવૃત્તિ છે ડ નંબરની ટપકા જોડી વિવિધ વાસણોના ચિત્ર બનાવો. ટપકા આપેલા છે, વિવિધ વાસણો દોરવાના છે. તો અહીં પણ આપણે થોડાક દોરીને મૂકેલા છે. તો અહીં આપણે રકાબી, કથરોટ વગેરેનું ચિત્ર દોરવા પ્રયત્ન કરેલો છે. અહીં રોટલી ફેરવવા માટે તાવીતો જે છે તેનો પ્રયત્ન કરેલો છે. અહીં ગ્લાસ, બીકર ટાઈપનું આપણે દોરેલો છે. અહીં લોટો બનાવવા પ્રયત્ન કરેલો છે. અહીં આપણે તપેલી દોરેલી છે, ગરણી દોરેલી છે, કપ દોરેલો છે. અહીં આપણે કઢાઈ દોરેલી છે, સાણસી દોરેલી છે. તો આ ટપકા જોડી અને વિવિધ વાસણોના ચિત્રો વિદ્યાર્થી બનાવશે. વિદ્યાર્થીઓને ટપકા કરેલા કાગળ આપી તેમાં ધજા, મંદિર, પતંગ, હોડી, માછલી જેવા વિવિધ ચિત્રો દોરવા કહો. વધારાની પ્રવૃત્તિ કરાવવાની છે. તારીખ આવશે, શિક્ષકની સહી આવશે. ફૂટર પેજની અંદર આપણે 90 લખી દઈશું. આગળની પ્રવૃત્તિ છે ટપકા જોડી અલગ અલગ સમયે દર્શાવો. વ્યક્તિગત કાર્ય છે. તો અહીં જે ડિજિટલ ઘડિયાળની અંદર જે અંકો આપેલા છે તે અંકો આપણે દર્શાવવાના છે. મિત્રો આની અંદર ખાસ આપણે એ ધ્યાન આપીશું કે 6 ટપકાની મદદથી કોઈ એક અંક બનશે. દાખલા તરીકે અહીં 8 કલાક અને 10 મિનિટ થઈ છે, તો 0 બનાવ્યું છે 6 ટપકાની મદદથી. ત્યારબાદ 8 લખેલા છે 6 ટપકાની મદદથી. ફરી અહીં આપણને 2 ટપકા આપેલા છે જે સમય કલાક અને મિનિટને અલગ કરવા માટે છે. અહીં 1 લખેલો છે, તો 6 ટપકામાંથી આ 3 ટપકા છોડી અને આ 3 ટપકાનો ઉપયોગ કરી 1 લખેલો છે. 0 બનાવવા માટે 6 ટપકાનો ઉપયોગ કરેલો છે. આગળ શીખીશું એટલે ધ્યાનમાં આવી જશે. 0, 3 અને 20 મિનિટ એટલે કે 3 કલાક અને 20 મિનિટ. તો 0 પહેલાં બનાવવું હશે તો આ 6 ટપકાનો આપણે ઉપયોગ કરવો પડશે. તો આ રીતે આપણે આને 0 બનાવીશું. ત્યારબાદ 3, તો 3 બનાવવા માટે આ રીતે આપણે આ 6 ટપકાનો ઉપયોગ કરીશું. તો 3 લખાયા. ત્યારબાદ 2, તો આ 6 ટપકાને આ રીતે ઉપયોગ કરી અને 2 આપણે લખીશું. અને ત્યારબાદ ફરીથી 0, તો ફરીથી આ 6 ટપકાનો ઉપયોગ કરીને 0 બનાવીશું. તો 3 કલાક અને 20 મિનિટ, 12 કલાક અને 10 મિનિટ. તો હવે 1 કેવી રીતે લખીશું? તો આ 6 ટપકાનો ઉપયોગ કરીને 1 લખવાનો છે. તો આ 3 ટપકાનો ઉપયોગ કરીશું નહીં. આ 1 થઈ ગયો એટલે કે આ 1 લખાયો. ત્યારબાદ 2 એટલે કે બીજા 6 ટપકાનો ઉપયોગ કરીને આપણે 2 લખીશું. તો આપણે 12 લખેલા જોઈ શકીએ છીએ. આ 3 ટપકાનો ઉપયોગ થશે નહીં. ત્યારબાદ 10 મિનિટ એટલે કે ફરીથી આ 3 ટપકા વપરાશે નહીં અને 1 લખવા માટે પાછળના 3 ટપકાનો ઉપયોગ કરીશું.
ત્યારબાદ શૂન્ય, શૂન્ય માટે 6 એ 6 ટપકાનો ઉપયોગ થશે, તો આ મુજબ આપણે ટપકા જોડીને એને શૂન્ય લખી શકીશું. ત્યારબાદ 10 કલાક અને 25 મિનિટ, તો 10 કલાક માટે ફરીથી આ 3 ટપકાનો ઉપયોગ કરીને 1 લખીશું, બીજા 6 ટપકાનો ઉપયોગ કરી અને આપણે શૂન્ય લખીશું, એટલે કે 10 ડિજિટ બનશે. ત્યારબાદ 25 મિનિટ એટલે કે પહેલા 6 ટપકાનો ઉપયોગ કરીને 2 લખીશું અને બાકીના જે 6 ટપકા છે એનો ઉપયોગ કરીને 5 લખીશું. વિશેષ આપણે થોડોક મહાવરો કરીશું તો આપણને ધ્યાનમાં આવી જશે. આગળ પ્રવૃત્તિ છે વ્યક્તિગત કાર્ય. તમારો ઘરેથી શાળામાં આવવાનો સમય અને શાળામાંથી ઘરે જવાનો સમય ઘડિયાળમાં જોઈને દર્શાવો. શાળામાં આવવાનો સમય, કોઈ વિદ્યાર્થી કહેશે કે હું શાળામાં 10:30 વાગે આવું છું, તો 10 લખવા માટે કેવી રીતે કરીશું કે આ રીતે લખવું છે 10:30 આ સમય લખવો છે, તો 10 લખવા માટે આ 6 ટપકામાંથી પાછળના બે જે 3 ટપકા છે એનો ઉપયોગ કરીને આપણે 1 લખીશું. ત્યારબાદ આ 6 ટપકાને આપણે ઉપયોગ કરીને શૂન્ય બનાવીશું. ત્યારબાદ 30 લખવા માટે આ પ્રથમ 6 ટપકા છે તેને આ મુજબ 3 લખીશું આપણે અને પાછળના જે 6 ટપકાનો ઉપયોગ કરીને આપણે શૂન્ય લખીશું, તો 10 અને 30 થશે. શાળામાંથી ઘરે જવાનો સમય, તો કોઈ વિદ્યાર્થી કહેશે કે 5:10 હું ઘરે જાઉં છું, તો 5 લખવા માટે 0 અને 5 થશે, તો 0:5 તરીકે ઉપયોગ કરીશું. 0:5 એટલે કે 5 અને 10 મિનિટ. 1 લખવા માટે હંમેશા પાછળના ઊભા 3 ટપકાનો ઉપયોગ થશે અને 0 લખવા માટે 6 એ 6 ટપકાનો ઉપયોગ થશે, તો આ રીતે 5 અને 10 મિનિટ લખીશું. શિક્ષક માટે સૂચના છે, વિદ્યાર્થીઓને ઉપરની પ્રવૃત્તિ દિવાસળીની મદદથી પણ કરાવી શકીએ તે કરાવી શકીએ. બીજું, આની અંદર બધા જ ડિજિટ્સ આપણે વિદ્યાર્થીઓને લખતા શીખવાડી શકીએ. દાખલા તરીકે 6 ટપકાનો ઉપયોગ કરી અને 1 કેવી રીતે લખાય, તો આ 3 ટપકાને જોડીને 1 લખી શકીએ. 6 ટપકાનો ઉપયોગ કરી અને આપણે 2 કેવી રીતે લખીએ, તો આ મુજબ આપણે ઉપયોગ કરીશું તો 2 લખી શકીશું. 6 ટપકાનો ઉપયોગ કરી અને 3 કેવી રીતે લખીશું, તો આ ટપકા જોડીને 3 લખીશું. 6 ટપકાનો ઉપયોગ કરી અને આપણે 4 કેવી રીતે લખી શકીએ, તો ધ્યાન આપીશું. 4 લખવા માટે આ મુજબ અને આ મુજબ, તો 4 ડિજિટ બનશે. 5 અહીં આપણે લખેલા છે તો આપણને ધ્યાનમાં આવી ગયું હશે. 6 ટપકાની મદદથી આપણે 6 કેવી રીતે લખી શકીએ, તો 6 લખવા માટે ઉપરના આ 2 ટપકા જોડીશું, આ જોડીશું, આ જોડીશું અને આ જોડીશું, તો 6 થઈ જશે. 7 કેવી રીતે લખી શકીશું, તો 6 ટપકાનો ઉપયોગ કરીને 7 લખવા હશે તો આ મુજબ આપણે 7 લખી શકીશું. ફરીથી મિત્રો ધ્યાન આપીશું. 6 ટપકાની મદદથી 8 કેવી રીતે લખીશું, તો જે રીતે 0 લખાય છે તે મુજબ જ લખીશું, પણ વચ્ચેના 2 ટપકાને પણ જોડી દેશું તો 8 બનશે. 9 જ્યારે લખવા હશે તો આ 6 ટપકાને જોડીને 9 કેવી રીતે લખી શકીશું, તો અંગ્રેજી મૂળાક્ષર આ 9 આપણે ધ્યાનમાં છે આ મુજબ આપણે લખી શકીશું. 0 અહીં આપણે લખેલું છે તો ધ્યાનમાં આવી જશે. વિદ્યાર્થીઓને 0 અને 1 થી 9 અંક આપણે લખતા શીખવાડીશું તો બધા જ અંકો તેમને લખતા આવડી જશે. આગળની પ્રવૃત્તિ છે, નીચેના ચિત્રોમાંથી જુદા પડતા ચિત્રના ચોરસમાં ખરાની નિશાની કરો. 1 નંબરમાં 4 ચિત્રો આપેલા છે, જુદું ચિત્ર કયું છે, તો આમાં કયું અલગ પડે છે, તો વિદ્યાર્થી નિરીક્ષણ કરીને કહેશે કે આ અલગ પડે છે, તો તેમાં ખરાની નિશાની કરીશું. અહીં જે ચિત્રો આપેલા છે તેમાં પહેલા નંબરનું ચિત્ર અલગ પડે છે. ત્રીજા નંબરના જે ચિત્રો આપેલા છે તેની અંદર આપણે જોઈશું કે હાથ જે છે એ ઉપરની તરફ ત્રાસી લીટીઓ છે, અહીં એક આડી છે ને એક ત્રાસી છે, તો ચોથા નંબરનું ચિત્ર અલગ પડે છે. અહીં ચોથા નંબરની અંદર આપણે જોઈ શકીશું તો આ જે 4 ચિત્રો જે છે આ 4 ચિત્રોની અંદર આ છેલ્લા નંબરનું ચિત્ર અલગ પડે છે. ચાલો કરીએ વ્યક્તિગત કાર્ય છે. નીચે આપેલ ખાલી જગ્યામાં કોઈ પણ 2 પ્રકારની લીટીઓનો ઉપયોગ કરીને તમને ગમતું ચિત્ર બનાવી રંગ પૂરો. અહીં રંગ પણ પૂરવાના છે, તો કોઈ પણ 2 પ્રકારની લીટીઓ આપણે લેવાની છે. કેવી કેવી લઈ શકીએ, તો આડી લીટી લઈ શકીએ, ઊભી લીટી લઈ શકીએ, ત્રાસી લીટી લઈ શકીએ અને વક્ર લીટી આપણે લઈ શકીએ. પણ અહીં આપણી શરત એ છે કે 2 જ પ્રકારની લીટી લેવાની છે અને ચિત્ર બનાવવાનું છે. તો અહીં આપણે જે ફૂલનું ચિત્ર બનાવ્યું છે તેમાં 2 પ્રકારની લીટી લીધી છે. એક તો વળાંકવાળી એટલે કે વક્ર લીટી લીધી છે અને ઊભી લીટી લીધી છે. તો બંનેની મદદથી અહીં આપણે ફૂલ બનાવેલું છે. આની અંદર વિદ્યાર્થીઓ મનગમતા રંગ પૂરશે. નીચે આપેલ જગ્યામાં 4 પ્રકારની લીટીઓનો ઉપયોગ કરી ચિત્ર બનાવી તેમાં મનગમતા રંગ પૂરો. તો આ 4 પ્રકારની લીટીનો ઉપયોગ કરવાનો છે, ઊભી, આડી, ત્રાસી અને વળાંકવાળી. તો અહીં પતંગનું ચિત્ર જે બનાવ્યું છે તેમાં બધી જ લીટીઓનો ઉપયોગ થયો છે. અહીં આપી છે એ લીટી ઊભી છે. ત્યારબાદ અહીં આપણે જોઈ શકીશું કે આડી લીટી છે નીચેલી,
ત્યારબાદ આ 4 લીટીઓ ત્રાસી છે અને આ વક્ર લીટી પણ છે. તો આ ચારેય લીટીનો ઉપયોગ કરી અને પતંગનું ચિત્ર આપણે બનાવ્યું છે. તેમાં સરસ મજાના રંગો પૂરી શકીએ. વિદ્યાર્થી પોતાની આવડત મુજબ, પોતાની સમજ મુજબ ચિત્ર બનાવશે. ચાલો દોરીએ વ્યક્તિગત કાર્ય છે. નીચેના નૃત્ય ચિત્ર દોરો. અહીં જે ચિત્રો આપેલા છે, જે ચિત્રો અહીં આપણે જોઈને દોરવાના છે. તો ફટાફટ આપણે દોરીશું. આગળની પ્રવૃત્તિ છે, આપેલા ચિત્રોમાંથી તમને ગમતું હોય તેવું ચિત્ર દોરો. અહીં જે ચિત્રો આપેલા છે, જે ચિત્રો પૈકી આપણને જે ગમતું હોય તેમાંથી કોઈ એક ચિત્ર નીચે દોરવાનું છે. દાખલા તરીકે અહીં ઢોલ વગાડતી કોઈ સ્ત્રી છે, છોકરી છે, તેનું ચિત્ર છે. તો તે ચિત્ર આપણે દોરવા પ્રયત્ન કરીશું. તો આ રીતે વર્તુળ આકારે એનું મોઢું દોરીશું. શિક્ષક માટે સૂચના છે, એક પાસો બનાવવાનો છે. પાસાની અંદર બધી જ બાજુએ અલગ અલગ ચિત્રો બનાવવાના છે, અલગ અલગ ક્રિયાના ચિત્રો બનાવવાના છે અને જે પાસો આવશે તેવી ક્રિયા વિદ્યાર્થી કરશે તે મુજબની રમત રમાડવાની છે. પ્રગતિની નોંધ, જેની અંદર મુદ્દો એક છે કે સીધી અને ત્રાસી લીટીઓ વચ્ચેનો ભેદ પારખે છે. વિદ્યાર્થી પોતાની જાતે સરસ રીતે કરી શકતો હશે તો એની અંદર આપણે ટીક કરીશું. બીજાની મદદથી એટલે કે શિક્ષક કાં તો અન્ય વિદ્યાર્થીની મદદથી વિદ્યાર્થી કરી શકે છે તો બીની અંદર ટીક કરીશું અને નથી કરી શકતો વિદ્યાર્થી તો સીની અંદર મૂલ્યાંકન કરીશું. એ જ રીતે આપણે આગળના મુદ્દાની ઉપર મૂલ્યાંકન આપણે કરી શકીશું. શિક્ષકની સહી, તારીખ આવશે, વાલીની સહી અને તારીખ આવશે. ફૂટર પેજની અંદર આપણે છંદનું લખી દેશું. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કમેન્ટ કરો તો તે મુજબનો વિડીયો આપણે બનાવીશું. જય હિન્દ, જય ભારત.